એક આપણી માતા, આપણી સંસ્કૃતિની દેવી ગણાતા 33 કરોડ દેવો જેમાં સમાણેલા છે એવી ગાય માતા, અને તમે એક આયુર્વેદિકમાંથી જે ગૌશાળા કરી, તો ગાય અને આયુર્વેદ વચ્ચેનો શું સંબંધ છે? ગાય અને આયુર્વેદ એવી રીતે રિલેટેડ છે કે દૂધ અને ઘી. આવનારા સમયની અંદર જો ડાયાબિટીસ મટાડવું હશે તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લીધે મેળ નહીં આવે. બરાબર. એ ટેમ્પરરી ઉપાય છે. દમણિયા સાહેબે ઉનાની અંદર પ્રયોગ કર્યો છે. ગાયને જવ ખવડાવે. જવ તાસીરમાં ઠંડા હોય. ઓકે. જવ ગાયને ખવડાવે. જવ લગભગ ઉનાળાની અંદર ગાયને પચતા નથી. ઈ ગોમયની અંદર આખા જવ કાઢશે. ઈ જે કંઈ ગોમય છે, ગોબર છે, એને ઉપાડીને આપણે ડોલમાં નાખી દઈએ, પાણી નાખીને મિક્સ કરી નાખીએ, પછી એને ગાળી લઈએ, તો આપણા હાથમાં એના શરીર, એના આંતેડાથી પચેલા જવ હાથમાં આવશે. આ જવ જો ડાયાબિટીસ વાળા પેશન્ટને આપણે આ જવની રોટલી કરીને આપીએ તો ઈ જ દિવસે ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. આ દમણિયા સાહેબનું 110% કરેલો શુદ્ધ પ્રયોગ એક્સપેરિમેન્ટ છે. બરાબર છે. તો આવી રીતે ગાય અને આયુર્વેદ રિલેટેડ છે.